કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 8 વિષય સંસ્કૃતમાં આપણે આઠમું લેસન છે મમ દિનચર્યા. મમ દિનચર્યા, મમ એટલે મારો, દિનચર્યા એટલે દૈનિક કાર્યક્રમ. હવે આપણો દૈનિક કાર્યક્રમ ક્યારે નિશ્ચિત થાય? તો આપણે સમય અનુસાર કાર્ય કરીએ ત્યારે. તો આપણે ભાષા વિચારોના આદાન પ્રદાનના મહત્વનું સાધન છે. ભાષા દ્વારા જ આપણે આપણી દૈનિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકીએ. એ માટે સમય પહેલો શીખવો જરૂરી છે. તો માનવ જીવન માટે સમયનું ખૂબ જ મહત્વ છે. લોકો પોતાના જીવનને મિનિટોમાં, કલાકોમાં, દિવસોમાં, મહિનાઓમાં અને વર્ષોમાં માપતા હોય છે. તો આપણે આજે કલાક, સવા કલાક, 15 મિનિટ, અડધો કલાક અને પોણા કલાકની ઘડિયાળો વિશે સમજીશું. આ ઘડિયાળ શીખીશું તો જ આપણને જે લેસન છે એની અંદર આપણે કયા સમય દરમિયાન કામ કરવું એ તમને આવડશે. તો અહીંયા ધ્યાન આપો શબ્દાર્થ ઉપર. એશા એટલે આ, ઘટી એટલે ઘડિયાળ, વાદનમ એટલે વાદ્યા, સૂચિ એટલે કાંટો, દીર્ઘ સૂચિ એટલે મોટો કાંટો, લઘુ સૂચિ એટલે નાનો કાંટો, હસ્વ એટલે પણ નાનો કાંટો થઈ શકે. સપાટ એટલે સવા, વાગ્યા પછીની જે 15 મિનિટ હોય એને શું કહેવાય? સવા. સાર્ધ એટલે સાડા એટલે કે 30 મિનિટ. પાદોન એટલે કે પોણા, 15 મિનિટ ઓછી કે પા કલાક ઓછો. તો આપણે આપણો દૈનિક કાર્યક્રમ નિશ્ચિત કરવો હોય તો ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલવું પડે. તમારા ટ્યુશનનો ટાઈમ હોય 7 વાગ્યાનો અને તમે 8 વાગે ટ્યુશનમાં જઈને પહોંચો તો એ તમારો દૈનિક કાર્યક્રમ નિશ્ચિત થયો કહેવાય? નહીં. તો એ દૈનિક કાર્યક્રમ નિશ્ચિત કરવા માટે પહેલાં તો આપણે સમયનું આયોજન કરવું પડે. તો જ સમયનું આયોજન કરવા માટે પહેલાં તો આપણે ઘડિયાળ શીખવી પડે. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં તમને ઘડિયાળ આવડતી હશે, પણ સંસ્કૃતમાં અંકમાં અને શબ્દમાં ઘડિયાળ આપણે આજે શીખીશું. તો અહીંયા લખેલું છે એસા કા. આ શું છે? તો કે ઘટી. ઘટી એટલે શું? ઘડિયાળ. તો પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તમે બધા પણ ઘડિયાળ જોવો જ છો એટલે ઘડિયાળનો ટાઈમ તમને ખબર જ હશે. તો આ ઘડિયાળમાં 4 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. તો અને સંસ્કૃત શબ્દોમાં જો લખવું હોય, આ નાનો કાંટો છે, આ મોટો કાંટો છે. સૂચિ એટલે કાંટો. નાના કાંટાને કહેવાય હસ્વ સૂચિ અથવા લઘુ સૂચિ અને મોટા કાંટાને કહેવાય દીર્ઘ સૂચિ. હવે આ ઘડિયાળનો ટાઈમ બતાવે છે આપણને 4 વાગ્યાનો. જો આપણે 4 વાગ્યાના સમયને શબ્દોમાં લખવું હોય, સંસ્કૃત અંકમાં આ રીતે લખી શકીએ, પણ જો શબ્દોમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો 4 વાગ્યા છે તો ચતુર્વાદનમ. એટલે કેટલા વાગ્યા? 4 વાગ્યા. હવે આ જ ઘડિયાળમાં આપણે ફેરફાર કરી અને 4 પરથી નાનો કાંટો હટાવીને 3 ઉપર લાવી દઈશું તો આપણે એને શું બોલી શકીશું? ત્રિવાદનમ. હવે આ જ નાનો કાંટો 2 ઉપર જશે તો કેટલા વાગશે? દ્વિવાદનમ. આ જ નાનો કાંટો 1 પર હશે તો એકવાદનમ. 5 પર ખસતો આવશે તો પંચવાદનમ. 6 પર ખસશે તો ષડવાદનમ. 7 પર આવશે તો સપ્તવાદનમ. 8 પર આવશે તો અષ્ટવાદનમ. 9 પર આવશે તો નવવાદનમ અને 10 પર આવશે તો દસવાદનમ. 11 ઉપર આવશે તો એકાદશવાદનમ અને 12 ઉપર આવશે તો દ્વાદશવાદનમ. 12 ઉપર બંને કાંટા ભેગા થઈ જશે. તો એવી રીતે વાગ્યાનો સમય જો તમારે શીખવો હોય તો આ રીતે તમે એને લખી શકો. હવે પછીનો છે 15 મિનિટ માટેનો. હવે અહીંયા દાખલા તરીકે 8 વાગ્યા છે પણ આપણે સવા 8 નો સમય દર્શાવો છે તો અહીંયાથી ખસીશું તો 5, 5, 10 ને 5, 15. તો અહીંયા 15 મિનિટનો સમય થશે. તો આને શું વંચાય છે? 8 અને 15. નાનો કાંટો 8 પર છે અને મોટો કાંટો 3 ઉપર છે એટલે કેટલા વાગ્યા છે? સવા 8 વાગ્યા છે. ઘણા 8:15 પણ કહેતા હશે ને ઘણા સવા 8 પણ કહેતા હશે. તો સવા માટે આપણે કયો શબ્દ લખવાનો છે? સપાદ. અને આગળ શું આપેલું છે? 8. તો સવા માટે લખીશું સપાદ. પછી કેટલા વાગ્યા છે? તો કે 8 વાગ્યા છે. તો સપાદ અષ્ટવાદનમ. તો આ રીતે સવા 8 નો સમયગાળો તમે નિશ્ચિત કરી શકો. હવે તમારે સવા 8 ની જગ્યાએ સવા 7 નો સમય દર્શાવવો છે. તો જે 8 ઉપર નાનો કાંટો છે એને તમારે ક્યાં લાવી દેવાનો? 7 ઉપર. એટલે એ નાનો કાંટો 7 ઉપર આવી જશે એટલે આપણો સમય થઈ જશે સપાદ સપ્તવાદનમ. એવી જ રીતે 6 ઉપર હોય તો શું લખાશે? સપાદ ષડવાદનમ. એમ ક્રમાનુસાર તમે એનો સમય ગોઠવી શકશો. હવે આપણે 15 મિનિટનો સમય જોઈ લીધો. હવે આપણે જોઈએ 30 મિનિટનો સમયગાળો. તો 12 પરથી ખસતા 5, 10, 15, 20, 25 અને 30 મિનિટ ક્યાં આવે તો થાય? તો કે 6 ઉપર કાંટો આવે ત્યારે 30 મિનિટ થાય. તો આપણી ઘડિયાળનો સમય છે 4 અને 30. 4 ઉપર નાનો કાંટો છે અને 6 ઉપર મોટો કાંટો છે. તો 4:30 ને આપણે શબ્દોમાં લખવું હોય તો કેવી રીતે લખાય? 4:30 ને ઘણા 4:30 પણ કહેતા હોય. તો આપણે લખીશું સાર્ધ માટે અડધા કલાક માટેનો શબ્દ છે સાર્ધ. 4 આપેલા છે એટલે સાર્ધ ચતુર્વાદનમ. એટલે કેટલા વાગ્યા?
4:30 વાગે। હવે આ જ ઘડિયાળમાં તમારે 5:30 વગાડવા છે, તો 4 પર જે નાનો કાંટો છે તમારે 5 ઉપર લાવીને લખી દેવાનું સાર્ધ પંચવાદનમ। 7:30 ની અંદર પણ એવું છે કે નાનો કાંટો 7 ઉપર લાવી દેશો તો તમે લખી શકશો કે સાર્ધ સપ્તવાદનમ। હવે આપણે 15 મિનિટ 30 મિનિટનો સમય શીખી લીધો। હવે આપણે 45 મિનિટનો જોઈશું। અહીંયા 5, 5, 10, 5, 15, 5, 20, 25, 30, 35, 40 અને 45। તો અહીંયા આવે એટલે કેટલી મિનિટ થાય? 45 મિનિટ થાય। તો આપણી ઘડિયાળમાં કેટલા વાગેલા તમને દેખાય છે? તમે જોશો તો તમને દેખાશે કે 8:45 વાગ્યા છે, પણ સંસ્કૃત અંકમાં આપણે લખવું હશે તો આપણે 9:45 નહીં લખી શકીએ। 9:45 લખીશું તો 9:45 થઈ જશે। અહીંયા કેટલા લખ્યા છે આપણે? 8:45। તો 8:45 ને આપણે લખીશું 8:45 બોલાય છે ને, તો સંસ્કૃત શબ્દમાં પોણા માટે પાદોન શબ્દ વાપરે છે, તો પાદોન અષ્ટવાદનમ। આ બધી જ ઘડિયાળો તમે ધોરણ 7 માં શીખી ગયા છો, પરંતુ ફરીથી આપણે તેનો અભ્યાસ કર્યો। હવે અહીંયા જુઓ, હવે આ વાગ્યા વાળી શીખી, 15 મિનિટ વાળી શીખી, અડધા કલાક વાળી શીખી, 45 મિનિટ વાળી શીખી। હવે 5 મિનિટ વધારે ક્યારે થાય, 10 મિનિટ વધારે ક્યારે થાય, 5 મિનિટ ઓછી ક્યારે થાય અને 10 મિનિટ ઓછી થાય, એના વિશે આપણે અત્યારે જોઈશું। તો આ પહેલી ઘડિયાળમાં કેટલો સમય આપેલો છે? 6 વાગ્યા છે અને ઉપર 5 મિનિટ થઈ ગઈ છે। તો આને શું કહીશું આપણે? 6 ને 5 કહીશું। તો આપણે શબ્દોમાં લખવું હોય તો એને લખી શકાય પંચાધિક ષડવાદનમ। એટલે આને ગુજરાતીમાં વાંચવું હશે તો શું કહેવાશે? 6 અને 5 કહેવાશે। 6 વાગ્યા અને ઉપર કેટલી મિનિટ થઈ છે? તો કે 5 મિનિટ થઈ છે। આ જ રીતે તમારે 5 ઉપર નાનો કાંટો હોય ને 1 ઉપર મોટો કાંટો હોય તો આને શું લખી શકો તમે? પંચાધિક પંચવાદનમ। તો એ રીતે આખું ચક્રની ઘડિયાળ તમે ઘરે બેઠા બેઠા ધ્યાનથી જોઈ અને શીખી શકો। જુઓ 6 અને 5 થઈ છે। એ જ રીતે તમારે જો 4 ને 5 કરવી હોય તો 4 ઉપર નાનો કાંટો અને 5 ની 1 ઉપર મોટો કાંટો લઈ જવાનો, એટલે તમે લખી શકશો કે પંચાધિક ચતુર્વાદનમ। હવે અહીંયા જુઓ ઘડિયાળમાં 11 અને 10 થઈ છે। હવે 10 મિનિટ કેવી છે? વધી ગઈ છે। તો 10 મિનિટ વધી ગઈ હોય તો લખવાનું આપણે દશાધિક। 10 મિનિટ વધી ગઈ હોય એના માટે દશાધિક શબ્દ છે, દશાધિક એકાદશ વાદનમ। હવે અહીંયા 5 મિનિટ વધી ગઈ હોય એ શીખ્યા, 10 મિનિટ વધી ગઈ હોય એ શીખ્યા। હવે અહીંયા તમારે 11 ને 10 ની જગ્યાએ 10 ને 10 કરવું છે, તો 10 ને 10 કરો તો તમે અહીંયા લખી શકો કે દશાધિક 10 વાદનમ। હવે આ ઘડિયાળ છે જુઓ, એમાં 8 વાગવામાં 5 મિનિટ બાકી છે। શું બાકી છે? 8 વાગવામાં 5 મિનિટ બાકી છે। તો 5 મિનિટ બાકી માટે આપણે કયો શબ્દ વાપરીશું? 55। એટલે લખવાનું 55 અષ્ટવાદનમ। 55 અષ્ટવાદનમ। હવે આ ઘડિયાળમાં જુઓ તમે 7 અને 7 વાગવામાં 10 મિનિટ બાકી છે, તો એના માટે આપણે કયો શબ્દ લઈશું? દસોન સપ્તવાદનમ। શું લઈશું? દસોન સપ્તવાદનમ। અને 7:55 જ કહેવાય। હવે જુઓ 10 મિનિટ બાકી હોય, 8 વાગ્યા છે, 8 વાગવામાં 10 મિનિટ બાકી છે, 45 હોય તો અહીંયા 45, 50 અને 55, તો અહીંયા 7 વાગ્યા અને 55 મિનિટ થઈ, એટલે 8 વાગવામાં કેટલી મિનિટ બાકી છે? 5 મિનિટ બાકી છે, એટલે એને આપણે શું કહીશું? 5 મિનિટ બાકી હોય તો 55 શબ્દનો ઉપયોગ કરવાનો, 55 અષ્ટવાદનમ। હવે અહીંયા 6 ને 50 થઈ છે, બરાબર? 6 ને 50, 45 ને 50, 6 ને 50 થઈ, તો 6:50 માટે હવે 10 મિનિટ બાકી છે 7 વાગવામાં, તો 10 મિનિટ બાકી હોય તો આપણે શું લખવાનું? દસોન સપ્તવાદનમ। તો આ જ રીતે આપણે ઘડિયાળ શીખી શકીએ। જો 5 મિનિટ વધારે થઈ ગઈ હોય તો પંચાધિક, 10 મિનિટ વધારે થઈ ગઈ હોય તો દશાધિક, 5 મિનિટ બાકી હોય તો 55, 10 મિનિટ બાકી હોય તો દસોન। વાગ્યા માટે વાદનમ શબ્દો, 15 મિનિટ માટે સપાટ, 30 મિનિટ માટે સાર્ધ અને પોણા માટે પાદોન। તો આ પ્રમાણે આપણે ઘડિયાળનો અભ્યાસ કરી શકીએ। તો આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આ સમયના ચક્ર પ્રમાણે તમારી રોજનું જે દૈનિક કાર્યક્રમ છે એ તમે કેવી રીતે ગોઠવો છો, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।